છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં તે ચર્ચાનો વિષય હતો, ત્યારે આજે હાઈકોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી છે, જેને લઈને હવે હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે। મહત્વપૂર્ણ છે, હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી માંગી હતી, જો કે હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી છે, જેને લઈને હવે હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોંગ્રેસે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ હોવાથી હવે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં કોંગ્રેસનો પ્રચાર કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તો હાર્દિક પટેલ પાસે વૈકલ્પિક માંગ સુપ્રીમમાં જવા માટેનો છે, પરંતુ જો તે સુપ્રીમમાં જાય છે તો ઉમેદવારી ભરવાનો સમય જતો રહે, એટલે હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે એવા એંધાણ દેખાઈ રહ્યા છે હાર્દિક પટેલમાં। કે જો કે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ જ્યારે ટેલિફોનિક વાતચીત લલિત વસોયાએ વાતચીત કરી હતી વીટીવી સાથે, ત્યારે આ તમામ મુદ્દાઓ પર તેઓએ પ્રકાશ પાડ્યો હતો। તેઓનું કહેવું છે કે સુપ્રીમમાં જવામાં આવશે। જો કે હવે હાર્દિક પાસે શું વિકલ્પ છે તેની વાત કરવામાં આવે તો હાર્દિક અત્યારે હાઈકોર્ટના ચુકાદા બાદ હાર્દિક હવે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે। જો કે સુપ્રીમ કોર્ટમાં જાય તો પણ ઉમેદવારીનો સમય તો જતો રહે। હાલની ચૂંટણીમાં અન્ય બેઠકો પર હાર્દિક પ્રચાર ચોક્કસ કરી શકે છે। આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક ઝંપલાવી શકે છે। આ તમામ વૈકલ્પિક માર્ગની આપણે વાતચીત કરી રહ્યા છે। તો સ્ટાર પ્રચારક હોવાથી દેશના અન્ય વિસ્તારમાં પણ હાર્દિક પટેલ ચૂંટણી માટે પ્રચાર કરશે। લોકસભાની ચૂંટણી બાદ યોજાનાર પેટા ચૂંટણીમાં પ્રચાર કરી શકે છે। શૈલેષ ત્રિવેદી સુરતથી જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। શૈલેષ, એક તરફ કોંગ્રેસ તૈયારી કરીને બેઠી હતી હાર્દિકનો ચહેરો આગળ લાવી અને પાટીદારો મત એકત્રિત કરવા, એટલે કે પાટીદારોના વોટ બેંક ભેગા કરવા, પરંતુ હાઈકોર્ટે આજે જે ફટકો આપ્યો છે હાર્દિક અને કોંગ્રેસ આ બંને પક્ષ માટે ખૂબ ચિંતાનો વિષય। હવે શું પડઘા પડી રહ્યા છે હાઈકોર્ટના આ ચુકાદા બાદ? ચોક્કસપણે જે રીતે હાઈકોર્ટનો આજે ચુકાદો આવ્યો છે થોડી વાર પહેલા, તેને લઈને હાર્દિકની જે ચૂંટણી લડવાની પ્રક્રિયા હતી, જે મનસા હતી, એ અત્યારે પહોંચમાં પડી છે। બીજી તરફ કોંગ્રેસ માટે ચોક્કસપણે ગુજરાતમાં એક ચિંતાનો વિષય હતો, કારણ કે કોંગ્રેસે હાર્દિકને એક ચહેરો બનાવ્યો હતો। આ સમગ્ર મામલામાં જે રીતે કોંગ્રેસ હાર્દિકનું ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવા માંગતી હતી, ચૂંટણી લડે તો એક સમગ્ર દેશમાં એક મોડેલ તરીકે આખો ઉપયોગ થાય તેવું હતું, પરંતુ એ પ્રક્રિયા અત્યારે ગોંચમાં પડી છે। આ સમગ્ર મામલામાં અત્યારે આપણી સાથે સુરત પાસના જે કન્વીનર છે ધાર્મિક માલવિયા એ જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું અને સમગ્ર મામલામાં સુરત પાસનું રિએક્શન શું છે જાણવાની કોશિશ કરીશું। હાર્દિકને અત્યારે હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, એ ચૂંટણી નહીં લડી શકે, શું કહેવું છે? કોર્ટનો નિર્ણય છે અને દેશની અંદર લોકશાહીની અંદર એ કોર્ટ સર્વોપરીને સ્વતંત્ર છે, એનો નિર્ણય સ્વીકારવો જ રહ્યો। પરંતુ કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ન્યાયતંત્ર અને કોર્ટનો જે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એને લઈ અને ખરેખર અમે ચિંતિત છીએ અને દુઃખી છીએ, પરંતુ અમને વિશ્વાસ છે આજ નહીં તો કાલ સત્યનો વિજય થવાનો છે અને અમે વિજય મેળવીને રહીશું। સત્યનો વિજય થાય એ પહેલા જે રીતની ચૂંટણી એને લડવાની હતી એ સમય મર્યાદા પૂરી થઈ જશે અને કદાચ આ સુપ્રીમમાં જાય તો પણ એ બહુ લાંબો સમય જાય એમ છે। કંઈક ને કંઈક હાર્દિકને આ ઇમેજ ઉપર ફટકો પડી રહ્યો છે? ના, બિલકુલ એવું નથી। એક 25 વર્ષના છોકરાને, એક આંદોલનકારીને જે પણ કંઈ મળ્યું છે એ કંઈ નાની હુની વાત નથી। આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર સાથે ફરીથી વાત કરી અને જાણવાનું કોશિશ કરીએ કે શું કેવું છે। ધાર્મિક, શું કેવું છે આ ચુકાદાને? કોર્ટનો નિર્ણય છે, લોકશાહીની અંદર એ કોર્ટ સર્વોપરી છે, ત્યારે આ નિર્ણયને આવકારીએ છીએ, પરંતુ બંધારણીય રીતે જે અમને અધિકાર મળ્યો છે એની રૂએ સુપ્રીમ કોર્ટ સુધી આ લડતને લઈ જઈ અને ન્યાય મેળવીશું। પરંતુ જે રીતના ગુજરાતની અંદર ને છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ન્યાયપાલિકાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એને લઈ અને ક્યાંક ને ક્યાંક અમે ચિંતિત અને દુઃખી છીએ, પરંતુ અમે હારીને હથિયારો નીચે મૂકી દેવા વાળા માણસો નથી। અમે ચોક્કસપણે લડતને આગળ વધારીશું ને સત્યનો જે વિજય છે એ મેળવીને રહીશું। વરુણ પટેલે જે રીતે કોંગ્રેસના પેડ માણસ તરીકે 2017થી હાર્દિક પટેલ પેડ હતો એવું કેવું છે, વરુણનું શું રિએક્શન છે? પાસ એનું આંદોલન એ કોંગ્રેસનું પેડ આંદોલન હતું?
એના રિએક્શનની વાતને લઈને તો આમ હું કશું જ કહેવા માંગતો નથી, કારણ કે સમાજ સાથે એ દ્રોહ કરીને વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જો એ લોકો સાચા હોત તો એને જે તે સમયે આ વાતોને સમાજ સામે ખુલ્લી મૂકી અને સમાજની સાથે ઊભું રહેવું જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ જવું જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બની એના પગારો લઈ અને આ રીતના સમાજના આંદોલનકારી યુવાનો સામે જે રીતના બફાટ કરી રહ્યા છે એ ખરેખર ખોટી બાબત છે. સાથે સાથે કંઈક ને કંઈક પાસના આંદોલનમાં જેટલા જોડાયા હતા એ કંઈક ભાજપમાં ગયા, કંઈક કોંગ્રેસમાં ગયા, એટલે કંઈક સમાજનો ઉપયોગ કરીને રાજકીય પોતાની મનસા પૂરી કરી રહ્યા છે લોકો, એવું છે કે જે પણ લોકો આંદોલનની માંગોને અધવચ્ચે છોડી અને આ રીતના આંદોલનને ભટકાવવાની કોશિશ કરી છે, આ લોકો તમામે સમાજનો દુરુપયોગ કર્યો એવું ગણી શકાય. પરંતુ જે રીતના હાર્દિક પટેલે 10% સમગ્ર સવર્ણ સમાજને અનામત મળ્યા પછી જાહેરમાં લોકો સમક્ષ આ વાત મૂકી અને જાહેરમાં ખુલ્લા મંચથી પોતાના વિચારોને લઈ અને શા માટે એને ભાજપમાં ન જવું ને શા માટે કોંગ્રેસમાં જવું, આ તમામ બાબતોની સ્પષ્ટતા કરી અને એક રાજનૈતિક જીવન તરફ આગળ વધ્યો છે. એટલે મને ખરેખર એના વાત પર આનંદ અને ગર્વ છે કે સમાજને એક સ્પષ્ટ રીતે વાત કરી અને આગળ વધ્યો છે. જ્યારે બીજા જે પણ આંદોલનકારીઓ છે ભૂતકાળની અંદર એ સમાજ સાથે દ્રોહ કરી સમાજની લડતને અધવચ્ચે મૂકી અને આજે આંદોલનકારીઓની વિરુદ્ધમાં તે બફાટો કરી રહ્યા છે, એ ખરેખર સમાજદ્રોહી છે. ચોક્કસપણે સમગ્ર મામલો અત્યારે તો પાસ અને ભાજપના જે કંઈ પાસમાંથી ભાજપમાં ગયા છે તેમના આક્ષેપો પ્રતિ આક્ષેપોનો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દો પણ ગુજરાતમાં ચૂંટણીનો મુદ્દો બને તો નવાઈ પામવા જેવું નહીં હોય. જી માહિતી માટે આપનો આભાર. તો હવે રાજકારણ વધુ ને વધુ ગરમાઈ ગયું છે. આક્ષેપ